મોરબીના ચરડવા ગામે વર્ષોથી ભૂગર્ભ ગટરની સુવિધા ન હોવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। લોકોએ અનેક વખત અધિકારીઓને રજૂઆત કરી છતાં આજ દિવસ સુધી કોઈ કામગીરી કરવામાં નથી આવી। ત્યારે ગામના લોકોએ આમ આદમી પાર્ટીના આગેવાનોને સાથે રાખી ગટર નહીં તો મત નહીંના સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ત્યારે વિરોધ કરી રહેલા લોકોને કલેક્ટરે કહ્યું હતું કે વહેલામાં વહેલી તકે પ્રશ્નનો ઉકેલ આવશે। આ ઉપરાંત અધિકારીઓને સાથે રાખીને વહીવટી તંત્રની મંજૂરી મેળવવામાં આવશે। ગટર માટે આવ્યા છીએ અમે 30-40 વર્ષથી અમે ભાજપને મત દઈ અને હજીએ દઈ પણ અમારું જો ગટરનું નિવેદન આ બધું સંચાલન હરખી રીતે આમ 1.5 વર્ષ 12 મહિનામાં કંઈક ટાઈમ તો દે ને અમને આટલા ટાઈમમાં ગટર થઈ જાય છે। એમ ગટર થઈ જાય છે તો અમે ભાજપમાં મત દઈશું નકર અમે પછી વિસાવદરવારી કરશું। અમે કલેક્ટરશ્રીને આવેદન દેવા માટે આવ્યા હતા જે અમારા ચરાડવામાં છેલ્લા વર્ષોથી ઘણા વર્ષોથી દેશ આઝાદ થયો ત્યાં સુધીમાં હજી ગટરનું કાંઈ અમારા ગામમાં સુવિધા નથી। તો એ સુવિધા થાય એના માટે આજે અમે કલેક્ટરને આવેદન દેવામાં આવ્યા હતા અને આવેદન આપ્યું એમાં કલેક્ટરશ્રીએ અમને એટલું જ કીધું કે તમારું કામ છે જલ્દથી જલ્દ અમે કરીશું અને જો આવનારા સમયમાં તંત્ર અમારું કે સરકાર અમારું કામ છે જે અમારે ગટરનો પ્રશ્ન છે એ યોગ્ય રીતે નિરાકરણ નહીં લાવે તો અમે રોડ ઉપર ઉતરીશું। અમારો જૂનો પ્રશ્ન તો હવે આ 40 વર્ષ તો અમે ચરાડોમાં આવીને થયા તે દૂરનું કોઈ ગટરની સુવિધા નથી, કોઈ રોડની સુવિધા નથી, કોઈ પાણીની સુવિધા નથી અને આ પાણી બધું ઘરે ઘરે પાણી જાય ને મારા બાયણે હું પારો કરું બીજાના બાયણે બીજા પારો કરે એટલે ઘરે ઘરે બાજવાનું થાય બૈરાને બાજે એટલે એકબીજા ફરિયાદો કરવા જાય। ઘરમાં ખાવા ન હોય પણ અહીંયા 10,000 રૂપિયા દેવા પડે। ચરાડવા ગામેથી 250 થી 300 જેટલા લોકો તેમના ગામમાં સ્વચ્છતા બાબતે પડતી તકલીફ માટે આવેલા કે જેમાં ભૂગર્ભ ગટરની વ્યવસ્થા ન હોવાથી ગામમાં રોગચાળો અને બીજા જે પ્રશ્નો થાય છે ગંદકીના એની રજૂઆત કરી। આ બાબતે આ ગામમાં રૂબરૂ મુલાકાત એક્ઝિક્યુટિવ એન્જિનિયર પંચાયત અને અમારી ટીમ સાથે કરવામાં આવશે અને એમાં જે પણ કાર્યવાહી કરવાની છે એ તાત્કાલિક કરવામાં આવશે અને વધુમાં ગામજનોને આશ્વાસન પણ આપેલ છે કે એકવાર એમની મંજૂરી આવશે અમારા વહીવટી મંજૂરી મળ્યા પછી અમે MP શ્રી અને MLA શ્રી સાથે અને કલેક્ટર DDO અને SP શ્રી સાથે એક ગ્રામસભાનું અમે આયોજન બધા જ અધિકારીની હાજરીમાં કરી અને પ્રજાનો પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થાય તેવા પૂરતા પ્રયત્ન કરશું। રજૂઆત તો બધા ધારાસભ્યથી માંડીને બધાને રજૂઆત કરી છે પણ અમારું કોઈ સાંભળતું નથી। ગટર માટે કાયમ પ્રશ્ન અમે કરી છે જે આવે ને બધું પ્રવચન કરવા માટે એને બધાને કહી છે પણ કોઈ અમારું સાંભળતું નથી એટલે અહીંયા બધાને આવવું પડ્યું કારણ કે છોકરા બીમાર પડે બધી પ્રશ્ન અમારે ઘણા છે ગામમાં એમાંથી હાલનું એક અઘરું છે ભાઈ। એકવાર તમે અમારા ગામમાં આવો ને તો તમને અનુભવ થશે કે અહીંયા કેવું કઈ રીતે હાલીને આવે છે બધા।